અને મિત્રો આપણે કરી નાખ્યું છે મીઠું ને એના નવા પાંજરામાં શિફ્ટ. તો મીઠું આપણું છે ને આમાં રહે. મૂકી દે. હેલો મિત્રો, તો કેમ છે બધાનું સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. તો મિત્રો બ્લોગ આપણો શરૂ થાય છે શાંતિથી. તો મિત્રો કે આપણે ફોન નહોતો એટલે ભાઈ શાંતિથી આપણે કરીએ છીએ બ્લોગ આપણો શરૂ. બાકી મિત્રો ફ્રેશ થઈ ગયા તો સીવાન જોઈ દીધું છે. જો ઉઠાડ્યો પણ ભાઈ ઉઠવા નહીં, તો આપણે હવે હોવા દઈએ. ફોટો ઉઠાડો અને પછી મિત્રો રાતે ન હોય ચાલો મિત્રો બહારનું વ્યૂ દેખાડો. તો મિત્રો કાકા છે શેરીનો નજારો. શેરીમાં તો કોઈ છે નહીં ભાઈ, હું એકલો છું. હાવ ખાલી છે ભાઈ, આગળ નીકળશે બધા બહાર. અને મિત્રો આપણે કરી નાખ્યું છે મીઠું ને એના નવા પાંજરામાં શિફ્ટ. તો હું તમને નવું પાંજરું દેખાડું. અને મિત્રો બહુ મોટું પાંજરું છે ભાઈ. આની અંદર ભાઈ 4-5 સમાઈ જાય ને એવડું મોટું પાંજરું છે. તો જોઈ લો મિત્રો, જો આ સી પાંજરી જોઈ લો કેવડું મોટું છે. આમ તો તમને વિડીયો નાનું દેખાતું છે, પણ મિત્રો તો કેવડું અહીંથી લઈને ઠેઠ ઓલા લગી છે ને બહુ મોટું છે. તમે લંબાઈ જોઈ શકો છો, પહોળાઈ લંબાઈ જોઈ લો. હવે મીઠું આપણું છે ને આમાં રહે. નવું લીધું છે મારા માસીએ મોકલ્યું છે ભાઈ. તો જો હવે પહેલાં નાનું એવડું હતું ને તૂટેલું હતું, એના આપણે કાઢી નાખ્યું છે અને મેકી દીધું છે. અને હવે આપણે રાખી દીધું છે જો આ નવું. જો હવે આમાં જે રહે, આમાં જો એનું ખાવાનું અને કચરો હોય ને બધો મિત્રો જો અહીં નીચે પડી જાય. અંદર જો આ પ્લાસ્ટિકનું છે અને બાકી અહીંયા ખાઈશ. તો જો મિત્રો છે નવું મસ્તનું. તમને કેવું લાગ્યું કમેન્ટમાં કહી દેજો. બાકી મિત્રો આ બગાડી બહુ દે છે બહુ મોટું, પણ બગાડી દીધું કેમ કે મિત્રો ખાતો હોય ને ટમેટું ને હા બધું ખાતો હોય એની કારણે બગડે. અને મિત્રો આપણા ઘરે હતા વહેલા, તો મેં તમને દેખાડ્યા ભાઈ અહીંયા હતા તે સાફ હતા એકદમ. એટલામાં જ હતા, એટલામાં જ વહેલા હતા. હવે જોઈ લો મિત્રો બધામાં ફેલાઈ ગયા છે. જોઈ લો આખામાં ડેલા પાય છે ને મિત્રો, તો આ બધે વહેલો આવી ગયો છે. અને પછી મિત્રો એ ધીમે ધીમે કરતા ઠેઠ આ કરેણ છે ને ભાઈ મિત્રો, જો આપણે આ કરેણ છે મીઠું નહીં રાખ્યો છે, આખા કરેણમાં બધે આવી જાય મિત્રો. જોઈ લો આ પછી બધે ફેલાઈ જાય ધીરે ધીરે. કેના વહેલા છે મિત્રો એ નથી ખબર. તમને કંઈક ખબર હોય તો કહી દો છો, બાકી નથી ખબર કેના વહેલા છે. જોઈ લો મિત્રો અહીંથી શરૂ થાય તો ત્યાંથી ઠેર ઉપર 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 ઉગા છે. હવે શિવાંશને તો પરાણે ઉઠાડીને નવરાઈ દીધો ને રોવા માંડ્યો. તો ચાલો મિત્રો હવે જઈએ આપણે ધાબે અને તમને દેખાડું ધાબાનો વ્યૂ કેવું છે. અને બાકી ભાઈ વરસાદ છે કે નહીં તમને કહીશું અને શું માહોલ છે. તો ચાલો જઈએ ધાબે. તો ફાઇનલ મિત્રો ધાબે આવી ગયા છે ને ભાઈ ધાબાનો કોઈ વ્યૂ છે મસ્તનો જોઈ લો છે ને. બાકી મિત્રો હું તમને બ્રાઇટને રોશી કરીને દેખાડું. જોઈ લો સૂર્યનારાયણ ઉગ્યા છે અને માહોલ છે ભાઈ એક નંબર મસ્ત. આજે ભાઈ વરસાદ નથી આવ્યો. વરસાદની આગાહી છે મિત્રો કાલની. કાલ છે 31 તારીખ, આખલ તારીખ છે ભાઈ. આખલ તારીખની છે વરસાદની આગાહી. જોઈ છે મિત્રો, જો કાલ વરસાદ દેશે તો આપણો વ્લોગ નાખી દેવું સરસ મજાનો. અને બાકી ભાઈ વ્લોગ જોતા રહેજો. ચેનલ પર નવો હોય ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો મિત્રો આપણા વ્લોગ જોવા માટે. જો મિત્રો પડી ગયું, કાચું હતું ભાઈ, પડી ગયું તો બધું જો મિત્રો હળગાવ્યું હતું આમ. અને મિત્રો તો આમ ઉગ્યું સરસ મજાનું ઘાસ, કેમ કે મિત્રો વરસાદ આવ્યો હતો ને તો પાણી ભરેલું હતું. તો ભાઈ આવું કદડા જેવું લાગતું હતું. અત્યારે જો મિત્રો કેવું મસ્તનું ઘાસ ક્રિકેટના મેદાનમાં હોય ને મિત્રો, જો એવું થઈ ગયું. હું તમને દેખાડું. જોઈ લો મિત્રો આમ કેવું મસ્તનું ઘાસ છે. ઓલું તો ભાઈ ઢગલો પીડ્યો છે ને આ જો મિત્રો છે ને બાકી એક નંબર ઘાસ. આવું મિત્રો ક્રિકેટના રમવા મળી જાય ને મિત્રો મજા જ આવી જાય. ગાર્ડન જેવું લાગે ટૂંકમાં, શોર્ટમાં કહીએ તો આપણે. લાઇટ વહી ગઈ આજે તો ગુરુવાર. તો ભાઈ કોને ખબર કામ કરતા જ ટાવરે ઓલા પણ ટાવર છે ને મિત્રો ઘણી વાર વિડીયોમાં તો તમને દેખાડો. જોઈ રહ્યો ઓલો ટાવર ત્યાં કામ કરતા હતા. તો લાઇટ ભાઈ આવી હતી આપણે બહુ મોડી. તો ફોન ભાઈ આપણે કરી નાખ્યો હવે ચાર્જ. અને ભાઈ બેવી ઘડીક વાર પછી જાય નીચે. તો જો મિત્રો ધુવાડા થઈ છે કાં ખળગે એવું લાગે ભાઈ નીચે. શિવાંશ ક્યાં આવું? હું ક્યાંય નથી જાતો. તો મિત્રો આવી રહ્યો છો. ચાલો આપણે જઈએ બહાર. ચાલો આમ આમ જો મિત્રો કેમ મારે છે. આડો ડીશે છે બે ભાગી ગયા મિત્રો. તો ઓલો વયો ગયો. મૂકી દે.
મેં કીધું બળ કરે છે. तुम क्या हंस रहे हो? તો ફાઇનલ મિત્રો બે વી ગયા છે આગા કેમ કે કયું ને મારી અણી કાઢતા હતા. બડીઓ લઈને ભાઈ મારી વાહ પીડ્યા હતા એટલે હું બડીઓ લેતો હતો એની પાસેથી. જો હું તમને દેખાડું. જો આમ ઠેઠ પોઈગા હીરો શિવાંશ એક આમ વયો ગયો. તો મિત્રો આપણે ખુરશી છે ધાબે, તો ચાલો આપણે પાછા ચાલી જઈએ ધાબે. અને મિત્રો સનસેટ થઈ જાય એટલે ભાઈ સૂર્યાસ્ત થઈ જાય ત્યારબાદ ભાઈ નજારો હોય એક નંબર હોય. અને મિત્રો હું તમને હરેક વિડીયોમાં જે મારા ધાબાનો નજારો તો હું તમને દેખાડતો રહીશ કેમ કે મિત્રો આ પ્રકૃતિ છે અને ભાઈ આને નિહાળવી જોઈએ. તો ભાઈ જો છે ને અત્યારે એક નંબર માહોલ. જો આમ સૂર્યાસ્ત થાય છે ભાઈ અને અત્યારે જો માહોલ એક નંબર છે. અત્યારે મિત્રો કબૂતરા તો નથી, બાકી ભાઈ કબૂતરા છે ને આમથી આમ જતા હોય પોતપોતાના ઘર તરફ. અને ભાઈ જે પ્રકૃતિ જોવાની જે મજા છે ને ભાઈ એ જ કાંઈક અલગ છે. તો ચાલો મિત્રો હવે જમી લેવી. તો ફાઇનલ મિત્રો હવે કરીએ વ્લોગને એન્ડ. બ્લોગ કેવો લાગ્યો મને કમેન્ટ સેક્શનમાં જણાવી દેજો. અને બાકી મળ્યું મિત્રો કાલના બ્લોગ સાથે. બાકી જો મિત્રો કાલે વરસાદ હશે તો મિત્રો બ્લોગ આપણે અપલોડ કરી દઈશું. અને મિત્રો અત્યારે છે અમારે ખૂબ જાજુ લેસન, તો ભાઈ લેસન કમ્પ્લીટ કરવાનું છે. તો આપણે કરીએ હવે બ્લોગને એન્ડ. બ્લોગ કેવો લાગ્યો મને કમેન્ટ સેક્શનમાં જણાવી દેજો. ત્યાં સુધી બધાને જય શ્રી રામ, જય માતાજી.